જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો મેં આજે છે ને આ બેલર છે અને એને છે ને ખાલી કરી લીધું છે અને જો બધા એમાં જે ઠામ ભર્યા હતા એ બધા જો આ એક ખટા જો આ ઢગલો કરી દીધું અને પછી જો આમના છે ને ઘઉં આવવાના છે એના માટે એને ઘઉં માટે એને ખાલી કર્યું છે તો એને પણ સાફ સૂફ કરી અને પછી રાખી દેવું એટલે ઘઉં સાફ થાય ત્યારે આપણે એમાં રાખવા થાય ને હવે આ ઠામ જે છે આપણે આ બધા સરખી રીતે ગોઠવી ને આ બેનર ઘણી પડી છે આવી તે બેનરમાં રાખીને પછી મેળામાં ચડાવી દેવું તો હાલો ધ્રુવ તો સ્કૂલે ગયો એને પહેલાં ફટાફટ કામ કરી લઈએ ને તમને અમારો વિડીયો પસંદ આવતું હોય તો લાઈક છે ને ઉપરના ઠામ ગોઠવી દીધા પછી આવી ગઈ નીચે ને નીચે તમે મારી રસોઈ માંડી દીધી અને જો આજે બનાવવું છે આપણે રીંગણાનો ઓરો ને સાથે ખીચડી હતા ખીચડી પણ આપણે ચડમાં મૂકી દીધી છે ને આ ફટાફટ રોટલી વણી અને પછી જો ધ્રુવને તેડવા જવાનું છે ને એમાં બે દીધું તો અમે જતા હતા ધ્રુવને તેડવા પણ આજે એને થોડોક કામ વધારે છે ત્યારે મારો વારો હોય તો તેડવા આવીને પહેલાં આપણે રોટલી કરી લે તો હજી 20 થી 30 મિનિટ થાય તે આપણે ફટાફટ રોટલી વણી પછી ધ્રુવને તેડવા જાવ તો હાલો હું પણ મારી રોટલી વણી લઉં ફટાફટ રોટલી બનાવી લીધી ને ધ્રુવને પણ તેડી આવી ને હવે ભગવાનને પણ આપણે થાળી આ બધું મૂકી દીધું ને ભગવાનને પણ આપણે ભોગ ધરવાનો છે ધ્રુવ કાંઈ ખાતો તો મેં પછી શું ખાય તો મને કાંઈ જવાબ નથી આપ્યો અને પછી વહી ગયો જો મેં ભગવાનની થાળી ભોગ ધરવાની રેડી કરી દીધું ને હવે ઉપર ભગવાનને ભોગ ધરી આવી એને પણ લાલાને ખવડાવી આવ્યું અને પછી જો તમને વિડીયો ગમ્યો હોય તો કરી દેજો લાઈક ચેનલને અમારા કરી દેજો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં પછી સાંજ પડી ગઈ તો અમારે રોજ 10 વાગે એટલે અમારે ધ્રુવને જો પાર્કમાં આવી રીતે આમાં રમાડવા લઈ આવવું પડે તો એને પણ રમાડવા લઈ આવ્યા તો વિડીયો તમને ગમ્યો હોય તો વધારે તો પૂરતા શેર કરી દેજો।